દર્શક મિત્રો, આજના વર્તમાન સમય પ્રમાણે લોકોને હવા, પાણી અને ખોરાક શુદ્ધ નહીં મળવાના કારણે અચાનક અને નિત નવા પ્રોબ્લેમો થાય છે. એવાના એક પ્રોબ્લેમની અમે આપને જાણ કરીએ છીએ કે બીપીનો પ્રોબ્લેમ શરૂ થયેલો અને એ પ્રોબ્લેમ ક્યાં સુધી પહોંચેલો છે એ જાણીએ સંપૂર્ણ એમની પાસેથી. શું નામ છે તમારું? ચંદ્રિકાબેન સુરેશભાઈ જાણી. ચંદ્રિકાબેન સુરેશભાઈ જાણી. તમારું ગામ કયું છે? સાવરકુંડલા. દોસ્તો, સાવરકુંડલા એટલે કે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનો એક તાલુકો છે. હવે અહીંયા સુરતનું તમારું એડ્રેસ શું છે ભાઈ? D2 પંચતત્વ રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા, સુરત. ઓકે, આ નંદ ચોક કહેવાય છે ને? નંદ ચોકા. ઓકે. હવે ચંદ્રિકાબેન, તમારો પ્રોબ્લેમ શું હતો? એ પ્રોબ્લેમની જરા જાણ કરો તો. મારે અચાનક રાતમાં બીપી વધવાથી એક આંખમાં પેરેલિસ થઈ ગઈ. એક આંખમાં? કઈ આંખમાં? ડાબી આંખમાં. ડાબી આંખમાં. પછી ક્યાં ક્યાં તમે સારવાર લીધેલી છે? અમે પાટીદાર હોસ્પિટલે પેલા આંખની હોસ્પિટલે બતાવ્યું. પહેલા પાટીદાર હોસ્પિટલમાં ડાયરેક્ટ તમે બતાવવા ગયા હતા, બરાબર છે? જોઈએ આપણે. આ છે એ પાટીદાર હોસ્પિટલ, જે સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ સુરત. શું કીધેલું અહીંયા? ત્યાં તો નંબર કાઢવાનું એવું જ છે, એટલે કે આ તમારા આંખમાં કે પડદામાં લોહી આવી ગયું છે, તમારી ટ્રીટમેન્ટ ક્યાંય ન થઈ ગઈ. પડદાની ઉપર બ્લડ આવી ગયું, બરાબર? અને એ વખતે આંખની પરિસ્થિતિ શું હતી? આંખ ખોટી જ હતી, ખોટી થઈ ગઈ હતી. દેખાતું બધું જ થઈ ગયું. અચ્છા, પછી ક્યાં ગયા હતા? પછી અમે એ લોકોએ અમને એડ્રેસ આપ્યું, શિલ્પાબેન, ઉનાપાણી રોડ, લાલ દરવાજે. આ છે રિધમ રેટિના હોસ્પિટલ છે, ડોક્ટર શિલ્પા નિલેશ, લાલ દરવાજા હોસ્પિટલ છે, બરાબર? ઓકે. તો આ હોસ્પિટલમાં શું કીધેલું તમને? ત્યાં અમને એને એમ કીધું કે તમારી એક નસ કે ફાટી ગઈ છે અને તમારે કે ખર્ચો આવશે કે કેટલો? પેલા ઇન્જેક્શન ના 27,000, 3 ઇન્જેક્શન આવે કે, બીજાના 18,000, ત્રીજાના 10,000 અને લેસર કરવાથી બધું કુલ ખર્ચો અમને લાખ રૂપિયાનો કીધું. 3 ઇન્જેક્શન આપવાના અને ત્યાર પછી લેસર દ્વારા સારવાર કરવાને લાખ રૂપિયાનો ખર્ચ કીધેલો. તો તમે એમાં રેડી હતા ઓપરેશન કરાવવા માટે, મતલબ ઇન્જેક્શન આપવા માટે? નહીં, અમે ના પાડી. પછી અમે અમદાવાદ આંખ બતાવવાનું નક્કી કર્યું. બરાબર. નગરી હોસ્પિટલ, પાલડી. નગરી હોસ્પિટલ અને પાલડી વિસ્તારમાં છે. પહેલો રિપોર્ટ છે તારીખ 10/10/2018. બરાબર. પછી આ ટ્રીટમેન્ટ દોસ્તો આપણે જોઈએ કે 1 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરાવેલી છે. આ છે એમની નાની નાની બધી ફાઇલો અને લાસ્ટ જે ફાઇલ છે એમની એ છે તારીખ 23/11/2019. બરાબર છે. તો અહીંયા શું કીધેલું? અહીંયા તમારે શું સારવાર ચાલતી હતી? ત્યાં અમારે આંખમાં લેસર કરતા, જ્યારે ટીપા અને બધી દવા ગોળી આપતા આંખને લોહી મળવાની. બરાબર. પછી 1 વર્ષ દિવસ ડોક્ટરે શું કીધેલું તમને ત્યાં? ત્યાં અમને ડોક્ટરે કીધું તમારી મેઇન નસ બ્લોક થઈ ગઈ છે. મેઇન નસ તમારી બ્લોક થઈ ગઈ છે આંખની. અને એ વખતે આમ આંખની પરિસ્થિતિ શું હતી? આંખમાં દેખાતું જ નહીં, એમાં કરોળિયાનું ઝાડ ન હોય, કાળો કાળો કુંડાળા દેખાય, આગળ ઓલા મચ્છરના ટપકા ન ઉગતા હોય એવું લાગે. ઈ ડાબી આંખને લીધે જે આપણી હારી આંખ જમણી હતી એ ખોટી હોય ને એવું લાગે, દ્રષ્ટિ કપાય, ખેંચાતી હતી. આપણે હેલા જતા હોય તો આપણે પડી જાય એવું લાગે. પછી મારા બાબાએ અમને નેત્રમણી દવા શરૂ કરેલી. અચ્છા, શું નામ ભાઈ? નિકુંજ પટેલ. નિકુંજ પટેલ. એમને આ પ્રોડક્ટની જાણ થઈ, તો તમને આ પ્રોડક્ટની જાણ કોને કરેલી ભાઈ? અમને અસ્મિતાબેન સુવાગ્યા ઝીંઝુડાથી છે. અચ્છા, એને અમને સાવરકુંડલાની બાજુમાં ઝીંઝુડા અસ્મિતાબેન. ઓકે. એને તમને જાણ કરી. અચ્છા. પછી ચંદ્રિકાબેન, આપણે કઈ કઈ દવાથી શરૂઆત કરેલી લેવાની? ઇઝી ડિટોક્સ 3 મહિના લીધી. એસિડિટી બહુ થતી. દોસ્તો, આ જે ઇઝી ડિટોક્સ છે એ માણસના પૂરા બોડીનું પંચકર્મ કરવાનું કાર્ય કરે છે, મતલબ આંતરને કમ્પ્લીટ ક્લીન કરવાનું કાર્ય કરે છે. કેટલા પેકેટ પૂરા કર્યા તમે? 3 મહિના પીધી. 3 મહિના. તો આનાથી શું ફાયદો થયો? એની એસિડિટી બધી વહી ગઈ. એસિડિટીના કારણે તકલીફ શું થતી હતી? માથું દુખે, શરીરમાં બેચેની રહે, ઓડકાર આવે, ખાધેલું પચે નહીં. અચ્છા, એવા બધા પ્રોબ્લેમો હતા તમને, બરાબર? તો એ ઇઝી ડિટોક્સના 3 મહિનાનો કોર્સ કર્યા પછી એ બધા પ્રોબ્લેમો તમારા સારા થઈ ગયા. પછી બીજું શું શું લીધેલું છે? પછી અસ્મિતાબેન પાછા અમારા ઘરે આવ્યા ને, એને એમ કીધું બીપી માટે ન્યુટ્રીન હાર્ટ શરૂ કરો. અચ્છા, તો આ ન્યુટ્રી હાર્ટના કેટલા પેકેટ પીધા? કેટલા ટાઈમથી પીવો છો તમે? 1 વર્ષ દિવસે રેગ્યુલર. 1 વર્ષ દિવસથી રેગ્યુલર. હવે દિવસમાં કેટલી વખત આનો કોર્સ કરેલો છે? શરૂઆતમાં 2 ટાઈમ, 6 મહિના 2 ટાઈમ લીધી, હવે એક જ ટાઈમ. અચ્છા. પછી આ કેપ્સ્યુલ સિવાય બીજું કઈ લો છો કે? મસાલા મિલ્ક પાવડર.
મસાલા મિલ્ક પાવડર. આ પાવડર જે બેન બતાવી રહ્યા છે આ મસાલા મિલ્કના ફ્લેવરમાં છે અને આમાં લખેલું છે ન્યુટ્રાસ્યુટિકલ, એટલે કે માણસના શરીરની અંદર પોષક તત્વોની ખામી હોય એ આ પાવડર પૂરું કરે છે. અને જે કેપ્સ્યુલ બેને બતાવી છે તો આપણા હૃદયની અંદર અથવા તો પૂરા બોડીની અંદર વધારાનો કોલેસ્ટ્રોલ હોય એને હટાવે છે, મતલબ નુકસાનકારક કોલેસ્ટ્રોલ. આ બે વસ્તુ લીધા પછી એનો શું ફાયદો છે? આ પાવડર પીવાથી અને આ ન્યુટ્રીનાટ પીવાથી શરીરમાં બહુ જ ફાયદા છે. શું શું ફાયદા છે? બીપી કંટ્રોલ થઈ ગયું, અને આ પાવડર પીવાથી બેચેની રહેતી, પગ દુખતા, આમ ઊંઘ નો આવતી, મગજમાં ચક્કર, પેરેલિસ થઈ ગયો પછી મગજમાં ચક્કર આવતો ને એવું લાગતું, એ બધું બંધ થઈ ગયું. ગાયનેક પ્રોબ્લેમ બંધ થઈ ગયો. એ પાવડર પીવાથી ગાયનેક પ્રોબ્લેમ પણ તમારો સારો થઈ ગયો. અને પાવડર અને ન્યુટ્રી હાર્ટ લેવાથી તમને જે ચક્કર આવતા હતા પછી બેચેની જેવું હતું બધું સારું થઈ ગયું. અને હવે આમ લાગે છે તમને બીપી નો પ્રોબ્લેમ હોય એવું? ના, બીપી હું મપાવું જ છું. બીપી મારું ન ફાવતું. 130 થી 140 પછી લાસ્ટમાં તમે શું કહેતા હતા? એક હમણાં આઈ કેર શરૂ કરી છે, આંખની આઈ કેર. હા દોસ્તો, આ આઈ કેર એટલે આંખની પૂરેપૂરી કાળજી રાખે છે અને આંખના પ્રોબ્લેમો તમામ દૂર કરે છે. તો તમને આઈ કેર થી ચંદ્રિકાબેન ફાયદો શું થયેલો છે? આઈ કેર થી આ જે આછું આછું દેખાતું હતું હવે દ્રષ્ટિ ચોખ્ખી મળી દેખાય. મતલબ જે તમારી સારવાર ચાલુ હતી અને આ બે પ્રોડક્ટ લીધા પછી પણ દ્રષ્ટિ તમારી ક્લીન નહોતી, ચોખ્ખી નહોતી. હવે આઈ કેર લેવાથી ઘણું સારું છે. આના કેટલા પેકેટ લીધા તમે? આના હજી શરૂ, આ એક પેકેટ શરૂ જ કરીશ. હજી શરૂ કરેલી છે અને તમારી દ્રષ્ટિ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. તો હવે તમારા શરીરમાં પ્રોબ્લેમ ના નામે કઈ ખરું? નહીં ને? એક વર્ષ દિવસની અંદર તમે તમારા બોડીના તમામ જાતના પ્રોબ્લેમો સારા કર્યા છે, જે દવા લેવાથી સારા નથી થયા, બરાબર? તો એકંદરે તમારા લાખ રૂપિયા જે દવાખાનામાં જતા હતા એ બચી ગયા. આઈ કેર થી સ્પેશિયલ ફાયદો શું થયો છે? એમાં દ્રષ્ટિ જે બાવા હતા ને એમાં ચોખ્ખી મળી લાગે. જે આંખમાં ઝાડા લાગતું હતું હવે ચોખ્ખું દેખાય છે. તો હવે આમ લાગે છે કે તમારી આંખમાં પ્રોબ્લેમ છે એવું? આંખ મારી હાવ કાળી હતી. હવે દોસ્તો જોઈએ આપણે કે બેનનું, ચંદ્રિકા બેનનું કહેવાનું એમ થાય છે કે એની આંખ એકદમ કાળી પડી ગઈ હતી, તો હવે આંખ એકદમ સફેદ થઈ ગઈ છે. અને ખબર ન પડે કઈ અને આંખ પહેલા તમે કહેતા હતા ઝીણી થઈ ગઈ એવું પણ કહેતા હતા ને? અચ્છા, તો હવે એ પણ સારું થઈ ગયું છે. અને બાકીના શરીરમાં બીજા ઘણા બધા પ્રોબ્લેમ હતા એ પણ સારા થઈ ગયા છે. તો ડોક્ટરમાં મતલબ તમે મેડિકલ સાયન્સમાં 1-1.5 વર્ષ સુધી દવાઓ લીધી છે છતાં ફાયદો નથી થયો. તો આ વસ્તુ માત્ર 1 વર્ષ ઉપયોગ કર્યો છે ત્યાર પછી તો હવે પછી બધા જ પ્રોબ્લેમો તમારા સારા પણ થઈ ગયા છે. અને તમે કહો છો ભાઈ તમારા લેડીઝને લગતા જે ગાયનેકના પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ પણ તમારા સારા થઈ ગયા છે. તો આ બધી વસ્તુ આમ લેવા જઈએ આમ તમને સંતોષ? અચ્છા, તો જે જાણકારી તમે આપી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.